નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો વડોદરાને સંસ્કારી નગરી જ નહીં પણ તેને શિવનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ અહીંયા આવેલા નવનાથ મહાદેવના મંદિર કહેવામાં આવે છે કે અહીંયા આવેલા નવનાથ મહાદેવના મંદિરમાં શિવલિંગની સ્થાપના ઋષિ વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી અને સમય જતાં તેનું નવીનીકરણ 1850થી 1875ના ગાળામાં ગાયકવાડ શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. જ્યારે આપણે નવનાથ મહાદેવની વાત કરીએ છીએ ત્યારે જાગનાથ મહાદેવનું મંદિર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કહેવામાં આવે છે કે આ મંદિર 500 વર્ષ કરતાં પણ પૌરાણિક છે અને અહીંયા આવેલું શિવલિંગ સ્વયંભૂ છે. લોકવાયકા પ્રમાણે આ શિવલિંગની સ્થાપના ઋષિ વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી અને સમય જતાં જ્યારે લોકો અહીંયા રહેવા લાગ્યા ત્યારે આ શિવલિંગ જમીનમાં દટાઈ ચૂક્યું હતું અને અહીંયા લોકો ખેતી પણ કરતા હતા. ત્યારે એકવાર જ્યારે ખેડૂત ખેતી કરતો હતો ત્યારે ખેતી કરતાં હળ જમીનમાં વાગ્યું અને લોહીની ધારાઓ વહેવા લાગી. આ લોહીની ધારાઓ જોઈને ખેડૂત ગભરાઈ ચૂક્યો અને આસપાસના લોકોને ભેગા મળીને જ્યારે જમીનની ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગ મળ્યું હતું. એ શિવલિંગ ઉપર વાગેલા હળના જે નિશાન છે આજે તમે શિવલિંગ ઉપર પ્રત્યક્ષ જોઈ શકો છો. નવનાથ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવા માટેનો વિશ્વામિત્ર ઋષિનો મેઇન ઉપદેશ હતો વડોદરાની સુરક્ષા માટે અને એટલે જ કહેવામાં આવે છે કે વડોદરામાં ઘણી બધી આફતો આવે છે પણ અહીંયા આવેલા નવનાથ મહાદેવ હંમેશા વડોદરાવાસીઓની રક્ષા કરે છે. ત્યારબાદ જ્યારે આ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ગાયકવાડ સમય દરમિયાન ત્યારે તેમનો મેઇન ઉપદેશ એ હતો કે વડોદરાનો આગળ વિકાસ થાય. માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીંયા જાગૃત અવસ્થામાં હાજરા હજુર છે અને શ્રાવણ મહિનામાં ઘણા બધા ભક્તજનો દૂર દૂરથી અહીંયા દાદાના દર્શને ઉમટી પડે છે અને ભગવાન અહીંયા બધાની મનોકામના પૂર્ણ કરે છે. તો અત્યારે આપણે મંદિરના પ્રાંગણમાં ઊભા છે. સામેની તરફથી મંદિરમાં એન્ટ્રી છે અને આ પૂરો મંદિરનો એરિયા છે. મંદિરમાં જ્યારે બી તમે એન્ટર કરો છો તો ડાબી સાઈડ ઉપર શિવજી કી સવારીના દર્શન થાય છે. 365 દિવસમાંથી 364 દિવસ તમે શિવજી કી સવારીના દર્શન આ મંદિરે તમે કરી શકો છો. શિવજી કી સવારીની તદ્દન બાજુમાં એક યજ્ઞશાળા પણ આવેલી છે સામેની સાઈડ ઉપર. ત્યાં ઘણા બધા યજ્ઞ કાર્યો પણ કરવામાં આવે છે અને મંદિરની સામેની સાઈડ ઉપર પણ એક શિવલિંગ આવેલું છે અને આ મેઇન મંદિર છે સામેની સાઈડ ઉપર. મંદિરની પેલી બાજુની વાત કરીએ તો મંદિરની તદ્દન બાજુમાં જમણી સાઈડ તરફ બડા ગણેશનું મંદિર આવેલું છે. બડા ગણેશના મંદિરની એક ખાસ વાત તો એ છે કે અહીંયા ગણેશ ભગવાનની મૂર્તિ અત્યંત વિશાળ છે અને એક જ પથ્થરમાંથી બનાવેલી છે. તે ખૂબ જ સુંદર મૂર્તિ છે. તમે આવો તો તેના પણ દર્શન કરજો. તો અત્યારે આપણે મંદિરની અંદરની તરફ આવી ચૂક્યા છે. મંદિર જે મેઇન મંદિર છે તેની એક્ઝેક્ટ સામે હું ઊભો છું અત્યારે અને મારી બાજુમાં એક શિવલિંગ પણ છે. મંદિરના ગર્ભગૃહમાં જે પણ સામાન્ય શ્રદ્ધાળુઓ જે લોકો આવે છે તે લોકોને અંદર ગર્ભગૃહમાં એન્ટ્રી નથી. માત્ર પૂજારી લોકો જ અંદર એન્ટર કરી શકે છે. જો તમે જ્યારે અહીંયા દર્શન કરવા આવો તો શિવલિંગને જળા અભિષેક કરવા માટે તમે અહીંયાથી કરી શકો છો. અત્યારે હું હવે મંદિરમાં જઈને તમને અંદરથી પણ મંદિરના દર્શન કરાવું.
અત્યારે હું બડા ગણેશ મંદિરની એક્ઝેક્ટલી બહારની તરફ ઊભો છું અને બડા ગણેશ મંદિરની જમણી તરફ જોઈએ તો ઘણા બધા ડેવલપમેન્ટ કાર્યો ચાલી રહ્યા છે, જે આશા રાખે કે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. મંદિરમાં પ્રવેશ કરીએ તો અત્યંત શાંતિનો અનુભવ થાય છે, જે ઘણા બધા ઓછા મંદિરમાં આવો અનુભવ થતો હોય છે. અને એક વાત તો ખાસ કહીશ કે જ્યારે તમે જાગનાથ મંદિરના દર્શન કરવા આવો ત્યારે અહીંયા પાસે જ 5000 વર્ષથી પણ પૌરાણિક ઋષિ વિશ્વામિત્ર સ્મારક ભવન પણ આવેલું છે. તેના આપણે આગળ જઈને દર્શન કરીએ. તો મિત્રો, હવે આપણે વડોદરા નગરીના આદ્ય સ્થાપક એવા ઋષિ વિશ્વામિત્રના સ્મારક ભવન પાસે આવી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ અહીંયા પૂજારી શ્રી દ્વારા જણાવ્યા પ્રમાણે આ જગ્યા 5000 વર્ષ કરતાં પણ પૌરાણિક છે અને કહેવામાં આવે છે કે ઋષિ વિશ્વામિત્રએ આ જગ્યા ઉપર ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી. આ મંદિરની એક્ઝેક્ટલી પાછળ વિશ્વામિત્રી નદી પણ વહે છે. હવે હું મંદિરમાં અંદર જઈને તમને દર્શન કરાવું. અહીંયા મંદિરમાં તમે નિર્ભયનાથ મહાદેવજીના દર્શન કરી શકો છો, સાથે સાથે ગાયત્રી માના પણ દર્શન કરી શકો છો. અત્યારે હાલમાં આ મંદિરની દેખરેખ ગાયત્રી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને હા, એક ખાસ વાત, રવિવારે અહીંયા ઘણા બધા યજ્ઞ કાર્યો પણ કરવામાં આવે છે, તો તમે જ્યારે પણ આવો તો આમાં પણ ભાગ લઈ શકો છો. તો અત્યારે આપણે મંદિરમાં અંદર દર્શન કરીને બહાર આવી ચૂક્યા છે. જ્યારે મહાદેવજીના દર્શન કરીને તમે બહારની તરફ આવો છો તો ઘણા બધા ઋષિ મુનિની પ્રતિમાના પણ અહીંયા દર્શન કરી શકો છો, જે ઘણા ઓછા મંદિરમાં તમને આવું જોવા મળે છે. અહીંયા એક સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે અને મને પણ આ સકારાત્મક ઉર્જાનો અનુભવ થયો. આશા રાખું છું કે તમે બી આ મંદિરની મુલાકાત જ્યારે લેશો ત્યારે પણ તમને આવો જ એક અનુભવ થશે. હવે હું આ વિડીયોને અંત આપીશ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઈક આપજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. હવે ફરીથી મળીશું એક નવી જગ્યાએ, એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ.